નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ચેપ્ટર નંબર 1 જે છે એ આપણે પૂર્ણ કર્યું. હવે ચેપ્ટર નંબર 2 જે છે એની આપણે શરૂઆત કરવાની છે. પણ મિત્રો, આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી એમ કે આપણે 11મા ધોરણની અંદર જે બીએ ભણીએ છીએ, આપણું જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નામનો આપણો જે વિષય જે છે એની અંદર તમારે જે ભણવાનું હોય છે, મોટા ભાગે તમારે શું ભણવાનું છે? ધંધા માટેની જરૂરી સેવાઓ વિશે આપણે ભણવાનું છે. આપણે પહેલા ચેપ્ટરની અંદર એક ટોપિક ભણ્યા, તો એ ટોપિકનું નામ હતું વાણિજ્યનો અર્થ અને તેના લક્ષણો. તો મિત્રો, વાણિજ્યની અંદર ઘણી બધી સેવાઓ આવે છે. બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડતિયા એટલે કે દલાલ જેને આપણે કહીએ, આવી ઘણી બધી સેવાઓ જે છે એ વાણિજ્યની અંદર સમાવેશ થાય. અને એમાંથી મિત્રો એક સૌથી અગત્યની જે સેવા જે છે એ વીમાની સેવા. તો એ વીમાની સેવા જે છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે અને ચેપ્ટર 2 ની શરૂઆત આપણે કરવાની છે. તો મિત્રો, ચેપ્ટર નંબર 2 જે છે એનું કંઈક નામ એવું આપણે આપ્યું છે, ધંધાકીય સેવાઓ ભાગ નંબર 1. તો ટાઇટલ આપીએ, ચેપ્ટર નંબર કયું છે મિત્રો? બીજું. ચેપ્ટર નંબર 2, ધંધાકીય સેવાઓ ભાગ 1. ધંધાકીય સેવાઓ ભાગ કયો આવશે મિત્રો? પહેલો. એટલે આપણું જે ચેપ્ટર જે છે એ ચેપ્ટરના નામ આપણે વાણિજ્યની જે વ્યવસ્થાઓ છે, વાણિજ્યની સેવાઓ જે છે એના આધારે આપણે આપેલું છે. એટલે ભાગ પહેલો આપણે આપ્યો છે, ધંધાકીય સેવાઓ ભાગ 1. તો મિત્રો, પ્રસ્તાવનાથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો આપણે અહીંયા કહીએ છીએ અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે. આપણા ભારત દેશનું જે અર્થતંત્ર જે છે, તો જે અર્થતંત્રની જો વાત કરવામાં આવે તો અર્થતંત્રમાં સેવાનું મહત્વ શું થાય છે મિત્રો? વધતું જાય છે. એવું કહેવાય છે કે સેવાઓના કારણે સગવડમાં અથવા તો અનુકૂળતામાં વધારો થાય છે. બેંકની, વીમાની, વાહન વ્યવહારની આ બધી સેવા જે છે એ સેવાને કારણે આપણી સગવડતામાં શું થાય છે? વધારો થાય છે. આપણી અનુકૂળતા વધી છે, આપણે સરળતાથી કામ કરી શકાય છે. આગળ આપણે કીધું જેમ કે બેંકની સેવા, સરળતાથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણાંની ફેરબદલી કરી શકો. એવી રીતે ટપાલની સેવા એટલે કે માહિતી એને આપણે થઈ શકે. અત્યારે માહિતી સંચાર, આપણે ફોનની દુનિયા ખબર જ છે, ઘણી બધી આગળ જતી રહી છે. તો માહિતી સંચારની સેવા. આગળ આપણે કીધું છે વાહન વ્યવહાર, સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની હેરાફેરી આપણે કરી શકીએ છીએ, તો વાહન વ્યવહાર. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે નહીં, પરંતુ એવું કહે છે કે વેપારને જ મદદ કરતા બનતી નથી, પરંતુ આ સેવાઓ જે છે એ સેવાઓ આજે માનવ જીવનની એક શું બની ગઈ છે? જરૂરિયાત બની ગઈ. મિત્રો, વાણિજ્યની જે સેવાઓ જે છે, બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, આ તમામ સેવાઓ જે છે એ સેવાઓ માત્ર ઉદ્યોગ ધંધામાં જ ઉપયોગી છે એવું નથી. આ તમામ સેવાઓ જે છે એ વાણિજ્યની તમામ સેવાઓ અત્યારે માનવીના જીવનમાં પણ એટલી જ ઉપયોગી થઈ ગઈ છે. આપણે બેંક દ્વારા બધો જ કામકાજ કરીએ છીએ, વીમાની સુવિધાઓ લઈએ છીએ, વાહન વ્યવહાર દ્વારા આપણા જીવન જરૂરી કામ કરીએ છીએ. એટલે વાણિજ્યની સેવાઓ જે છે એ વાણિજ્યની સેવાઓ આજે ખૂબ જ મહત્વની થઈ ગઈ છે. આગળ આપણે કીધું છે ઉદ્યોગ, ખેતી અને અન્ય તમામ ધંધાની અંદર આ સેવાઓ જોવા મળે છે. બેંક, વીમો, ટપાલ, વાહન વ્યવહાર સેવાની અંદર એટલું બધું વૈવિધ્યકરણ આવ્યું છે કે આર્થિક પ્રવૃત્તિની સીમાઓ વટાવી ગઈ. મતલબ કે આ બધી સેવાઓ જે છે એ માત્ર સેવાઓ નથી રહી, પરંતુ આર્થિક પ્રવૃત્તિની સીમાઓ પણ વટાવી ગઈ છે. એટલે કે બેંકની અંદર અત્યારે આધુનિકરણ જોઈએ તો ખૂબ જ આધુનિકરણ જોવા મળે. ટપાલની સેવા અત્યારે આધુનિકરણ થઈ ગઈ છે. અને છેલ્લે આપણે કીધું છે કે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. અને છેલ્લે કે આધુનિક જગતમાં સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની ગઈ કે સેવાઓ જે છે એ સેવાઓ એકબીજા પર કેવી થઈ ગઈ છે? અવલંબિત બની ગઈ છે. એટલે કહેવાનો મતલબ એવો કે વાણિજ્યની તમામ સેવાઓ જે છે એ વાણિજ્યની તમામ સેવાઓ જે છે એ અત્યારે ખૂબ જ ઉપયોગી થઈ ગઈ છે અને એકબીજા પર કેવી છે મિત્રો? આધારિત છે. વાણિજ્યની સેવાઓ કેવી છે? એકબીજા પર આધારિત છે. તેમાંથી આપણે પહેલી સેવા વિશે આપણે માહિતી મેળવવાનું છે.
વાણિજ્યની અંદર મિત્રો ઘણી બધી સેવા આવે છે, તો કઈ કઈ સેવા આવે આપણે ટૂંકમાં પ્રસ્તાવનામાંથી જોઈએ તો લખી શકાય. પહેલી સેવા વીમો, બીજી વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર એટલે કે ટપાલની સેવા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખારની સુવિધા, બેંકની સુવિધા. તો આ બધી સેવાઓ જે છે મિત્રો એ સેવાઓ આપણા જીવનની અંદર પણ ઉપયોગી થઈ ગઈ, મતલબ આપણી કૌટુંબિક સામાજિક જરૂરિયાત પણ બની ગઈ છે. ઉદ્યોગ ધંધામાં તો આ સેવા જરૂરી છે જ, પણ સાથે સાથે આપણી પણ એક જરૂરિયાત બની ગઈ છે. તો એમાંથી પહેલી સેવા આપણે વીમાની સેવા વિશે મિત્રો માહિતી મેળવવાની છે. તો આપણે વીમાની સેવા વિશે માહિતી મેળવીએ તો વીમો કોને કહેવાય, એના શું સિદ્ધાંતો હોય એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. વીમો જે આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ મિત્રો, ઇન્સ્યોરન્સ એવું કહેતા હોઈએ છીએ. તો વીમો કોને કહેવાય, ચોપડીમાં તમને એક વ્યાખ્યા આપેલી છે કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર. વીમો એટલે શું કહે છે, બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે શું કે વીમો એટલે પહેલું વાક્ય શું કીધું મિત્રો, વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે મતલબ કે વીમો એ શું છે, બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. વીમો એ શું છે, બે પક્ષકારો વચ્ચેનો એવો એક લેખિત કરાર. આગળનું વાક્ય આપણે કીધું છે કે જે દ્વારા વીમો લેનાર એવો કરાર કે જે દ્વારા વીમો લેનાર શેના બદલામાં, પ્રીમિયમની રકમના બદલામાં, પ્રીમિયમની રકમના બદલામાં શું કરે છે કે વીમો ઉતારનાર પાસેથી એવું શું મેળવે છે, વચન મેળવે છે. એવું વચન મેળવે છે કે જો નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય, નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી રકમની મર્યાદામાં શું કરી દેવું પડશે, આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવું પડશે. તો આપણે આગળ વાક્ય શું આપ્યું છે, નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે, અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવું પડશે અથવા આપવામાં આવશે. તો મિત્રો આ વીમાની એક વ્યાખ્યા આવી છે તમને કે વીમો એટલે શું. તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર, મતલબ કે વીમો એ શું છે, બે પક્ષકારો વચ્ચેનો એક લેખિત કરાર છે કે જેમાં વીમો લેનાર શું કરે છે, પ્રીમિયમની રકમના બદલામાં, વીમો લેનાર દાખલા તરીકે હું વીમો આપનાર છું અને તમે વીમો લેનાર છો, તો વીમો લેનાર એટલે કે તમે શેના બદલામાં, પ્રીમિયમની રકમના બદલામાં, વીમો ઉતારનાર એટલે કે મારી પાસેથી, વીમો ઉતારનાર જે વ્યક્તિ જે છે તે ઉતારનાર પાસેથી શું કરે છે, એવું વચન, મતલબ મારી પાસેથી એવું તમે વચન મેળવો છો કે નક્કી કરેલા જોખમોના કારણે શું થાય, નુકસાન થાય, તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. મિત્રો વ્યાખ્યા બહુ લાંબી છે, ફરી એક વખત કે વીમો એટલે શું. તો વીમો એ શું છે, તમારા અને મારા વચ્ચે, એટલે કે તમે વીમો લેનાર છો, હું વીમો આપનાર છું. તો વીમો એ તમારા અને મારા વચ્ચેનો શું છે, એક લેખિત કરાર છે કે જેમાં તમે મને શું ભરો છો, પ્રીમિયમ ભરો છો. શું ભરો છો, પ્રીમિયમ. તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જેમાં વીમો લેનાર કોની પાસેથી, પ્રીમિયમના રકમના બદલામાં વીમો ઉતારનાર એટલે કે મારી પાસેથી એવું
નક્કી કરેલા જોખમોના કારણે શું થાય? નુકસાન થાય. તો નક્કી કરેલી રકમની શું છે? મર્યાદા છે કે ગણતરી છે. તો નક્કી કરેલી રકમની મર્યાદા. બીજું શું કીધું છે? નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વીમાની વ્યાખ્યા કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર શું કરે છે? પ્રીમિયમની રકમના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો નક્કી કરેલા જોખમોના કારણે શું થાય? નુકસાન થાય, તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. મિત્રો, આ થઈ વીમાની વ્યાખ્યા. આગળ આપણે હજી કંઈ કીધું છે કે વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમાના લેખિત કરારને શું કહેવાય છે? વીમા પોલિસી. વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહે છે. આ વ્યાખ્યા મિત્રો VSQ માં તમને પૂછાઈ શકે એવી છે કે વીમાના લેખિત કરારને શું કહેવાય? તો વીમાના લેખિત કરારને શું કહીશું મિત્રો? આપણે વીમા પોલિસી. વીમાનો જે આપણો લેખિત કરાર જે છે એ લેખિત કરારને શું કહેવામાં આવે મિત્રો? વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. એટલે વીમાનો જે લેખિત કરાર જે છે એ વીમાના લેખિત કરારને શું કહીશું મિત્રો? વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે. આગળ શું કીધું છે મિત્રો? તો આગળ આપણે એવું કીધું છે કે વીમો જે છે એ વીમાની અંદર, પરંતુ વીમો જે છે વીમો લેવાથી સામાન્ય રીતે આપણે જોખમ જે છે જોખમ સામે રક્ષણ નથી મળતું. વીમો લેવાથી જોખમો સામે રક્ષણ નથી મળતું, પરંતુ જોખમના કારણે થયેલું જે નુકસાન જે છે એ નુકસાન સામે આપણે રક્ષણ મળે. એટલે એવું નથી કે વીમો લેવાથી આપણે જોખમ નહીં આવે. વીમો જે છે એ વીમો લેવાથી શું કહે છે કે આપણે જોખમ નથી આવતું એવું નથી. વીમો લેવાથી જે જોખમ આવવાનું છે તો એની સામે જે નુકસાન થાય એની સામે આપણે રક્ષણ મળે છે. તો આ મિત્રો વીમાની વ્યાખ્યા. હવે આગળ આપ્યું છે વીમાના સિદ્ધાંતો. તો આપણે ટાઇટલ આપીએ વીમાના સિદ્ધાંતો. વીમાના સિદ્ધાંતો. તો મિત્રો વીમાના 4 સિદ્ધાંતો આપણે આપેલા છે. વીમાના કેટલા સિદ્ધાંતો છે? 4 જેટલા સિદ્ધાંતો આપણે આપ્યા છે. હવે અહીંયા જો આપણે શું કહી છે કે વીમાના મૂળ સામાજિકતા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે વીમાના મૂળ, વીમો જે છે મૂળ સામાજિકતા સાથે સંકળાયેલી બાબત છે અને તે બે પક્ષકારો વચ્ચેનો એવો એક કરાર બને છે કે વીમો જે છે એ વીમો શું બને છે? બે પક્ષકારો વચ્ચેનો એવો એક કરાર બને છે. એવો એટલે કેવો? એક કરાર છે કે જેની અંદર શું કહે છે કે વીમો એ સામાન્ય કરાર નથી. તેને સામાન્ય કરારના કાયદા સાથે જોડી પણ શકાય નહીં. વીમો જે છે એ વીમો સામાન્ય કરાર નથી, એમ કે એની અંદર તમને નુકસાન થાય છે કે નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે. એટલે વીમો એ કોઈ સામાન્ય કરાર છે નહીં, એટલે આપણે એને સામાન્ય કાયદાથી જોડી શકાય નહીં. આગળ આપણે કીધું છે કે સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા એટલે કે બીજા જે 4 સિદ્ધાંતો છે આપણે એને લાગુ પાડી શકાય. તો પહેલો સિદ્ધાંત આપણે મિત્રો કીધું છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત કયો કીધું છે? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમાનો પહેલો સિદ્ધાંત કયો કીધો છે મિત્રો? આપણે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. કે સામાન્ય રીતે બંને પક્ષકારોએ શું કરવાનું છે? એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. ઘણીવાર મિત્રો એવું થાય કે અમુક બાબત એવી હોય છે કે જે વીમા કરાર ઉપર અસર કરતા હોય. અમુક વખતે અમુક બાબત કેવી હોય છે કે જે વીમાના કરાર ઉપર અસર કરતા હોય છે, પરંતુ ઘણી વખત એ બાબત વિશે જાણકારી આપવામાં આવતી નથી. એટલે વીમાના કરાર ઉપર જે બાબત અસર કરે છે એ બાબત બંને પક્ષકારો એકબીજાને જણાવવી પડે છે. એટલા માટે સંપૂર્ણ ભરોસો મૂકવાની વાત અહીંયા કરી છે. તો આપણે કીધું છે મિત્રો વીમાના કરારને, વીમા કરારનો જે હેતુ જે છે એ વીમા કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. મતલબ વીમો આપણે નફો મેળવવા માટે લઈએ છીએ નહીં. તો મિત્રો આપણે વીમો નફો મેળવવા માટે લેતા નથી. વીમો શું કામ લઈએ છીએ કે જોખમોના કારણે નુકસાન થાય તો એ નુકસાનની આપણે ભરપાઈ કરવા માટે વીમો લઈએ છીએ.
એટલે વીમાનો હેતુ ક્યારેય નફાનો હોઈ શકે નહીં. આગળ આપણે કીધું છે મિત્રો, વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો. વીમાનો હેતુ શું છે? નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો. વીમાનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો. કે વીમો આપણે શું કામ લઈએ છીએ? તો નુકસાન જે થાય છે એ નુકસાનનું આર્થિક વળતર મેળવવા માટે આપણે વીમો લઈએ છીએ. આગળ કીધું છે વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમાકારકના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. વીમા પક્ષકારોએ શું કરવાનો છે? પરસ્પર સંપૂર્ણ ભરોસો. વીમાના પક્ષકારોએ પરસ્પર ભરોસો મૂકવો. શું ભરોસો મૂકવાનો છે? કે બંને એકબીજાને જે માહિતી આપી છે એ માહિતી કેવી છે? એકદમ સાચી છે એવો ભરોસો મૂકવાનો છે. એટલા માટે આગળ આપણે કીધું છે કે વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય અને કરાર ઉપર જો અસર કરતા હોય તો એ માહિતી જણાવવી. ઘણી વખત આપણે શું કરીએ છીએ કે વીમો લઈએ છીએ ત્યારે કોઈ બીમારી હોય તો જણાવે નહીં અને પછી પાછળથી ખબર પડે કે આ બીમારી ઓલરેડી હતી, તો આવું તકલીફ થાય. એટલે એટલા માટે એવું કહે છે કે જ્યારે તમે વીમો લો છો ત્યારે તમારે બંને પક્ષકારોએ માહિતી જે છે એ માહિતી એકબીજાને આપવાની છે, જે વીમાના કરાર ઉપર કેવી છે? અસર કરતા છે. આગળ આપણે કીધું છે કે કોઈ પણ માહિતી છુપાવીને કરેલા કરારને શું કહેવામાં આવશે? દગો કહેવા. દગો કરીને કરાર થાય એ કરાર શું થાય? રદ થાય. તો મિત્રો અહીંયા બે વ્યાખ્યા જેવું આપ્યું છે કે દગો કોને કહેવાય? તો માહિતી છુપાવીને કરેલા કરારને શું કહેવામાં આવશે? દગો કહેવામાં આવે. કે જ્યારે તમે વીમો લ્યો છો ત્યારે તમે શું કરો છો? માહિતી છુપાવો છો. તો આવી રીતે માહિતી છુપાવીને તમે જે કરાર કરો છો તો માહિતી છુપાવીને કરેલા કરારને શું કહેવાશે મિત્રો? દગો કહેવાય. અને જ્યારે તમે દગો કરશો ત્યારે કરાર શું થઈ જાય છે મિત્રો? રદ થઈ જાય છે. એટલે કે તમને પછી નુકસાન થાય તો નુકસાનનું રકમનું વળતર તમને મળશે નહીં, કારણ કે તમે જે માહિતી દેવાની હતી માહિતી દીધી નહીં અને માહિતી છુપાવીને વીમાનો કરાર કર્યો. અને જ્યારે માહિતી છુપાવીને વીમાનો કરાર કરવામાં આવે ત્યારે વીમા કરાર શું થઈ જાય મિત્રો? રદ થઈ જાય. એટલે આપને જે નુકસાન થાય નુકસાનની રકમ પણ આપને મળશે નહીં. એટલે જ્યારે વીમો લેવામાં આવે છે ત્યારે બંને પક્ષકારોએ સાચી માહિતી એકબીજાને જણાવવાની છે. એટલા માટે જે પહેલો સિદ્ધાંત કીધો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. આગળ મિત્રો બીજો સિદ્ધાંત આપણે કીધો છે નુકસાન વળતરનો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત કયો કીધો છે? નુકસાન વળતરનો સિદ્ધાંત. તો નુકસાન વળતરનો સિદ્ધાંતમાં મિત્રો શું બાબત હોય છે કે તમે વીમો શું કામ લેશો? તો આપણે વીમો શું કામ લઈએ છીએ? કે આપણે નુકસાન થાય તો એ નુકસાનનું આપણે શું મળે? વળતર મળે. એટલા માટે આપણે શું કરીએ છીએ? વીમો લઈએ છીએ. તો એ આપણે કીધું છે કે વીમો લેનારને નુકસાન થાય તેનું વળતર મળી શકે તે માટે વીમાનો કરાર થાય. અને વીમાના કરારનું હાર MCQ માં પૂછાય એવો સવાલ છે. કયા સિદ્ધાંતને વીમાના કરારનો હાર ગણવામાં આવે? તો મિત્રો નુકસાન વળતરનો સિદ્ધાંત. એટલા માટે આપણે વીમો એટલે જ લીધો છે કે નુકસાન થાય તો એમાં આપણે શું મળે? વળતર મળે. એટલા માટે જ આપણે વીમો લીધો છે. એટલે વીમાના કરારનો જે નુકસાન વળતરનો સિદ્ધાંત જે છે મિત્રો એને વીમાના કરારનો હાર્દ કહેવામાં આવે. અને આ સિદ્ધાંતનો ઉપયોગ શું થાય? તો કે તમને કેટલું નુકસાન થયું છે અને કેટલી ગણતરી પ્રમાણે તમને કેટલા રૂપિયા આપવા એ ગણતરી કરવા માટે નુકસાન વળતરના સિદ્ધાંતનો ઉપયોગ થાય. તો આપણે ટૂંકમાં લખીએ નુકસાનની ગણતરી માટે આ સિદ્ધાંતનો ઉપયોગ શું કામ થશે? નુકસાન વળતરની ગણતરી માટે. બે ઉદાહરણ આપણે આપ્યા છે મિત્રો. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવે તે નક્કી કરવા સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે. કે નુકસાન ગણતરી માટે આ સિદ્ધાંતનો ઉપયોગ.
કે તમે જ્યારે વીમો લીધો હશે તો વીમો લીધો અને તમને નુકસાન થયું તો નુકસાનનું કેટલું વળતર ચૂકવવું એ ગણતરી માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ મિત્રો આપણે કીધું છે કે વીમો ઉતારનાર તેનું કેટલું નુકસાન વળતર મેળવી શકે તે નફો કરી શકતો નથી. મતલબ તમે 5 લાખનું નુકસાન થયું છે તો 6 લાખનો દાવો નહીં માંડી શકો મને 6 લાખનું નુકસાન થયું. તમે જેટલો વીમો લીધો છે એટલી જ રકમ અથવા તમારી મિલકત જે છે એ પ્રમાણે તમે જે નક્કી કર્યો છે વીમો એ પ્રમાણે તમને રકમ મળે. તમને વધારે રકમ મળશે નહીં. અર્થાત નુકસાન થયું એનાથી વધારે રકમ આપણે મેળવી શકશું નહીં. અને જિંદગીના વીમાને આપણે એમસીક્યુ છે કયા વીમાનો સિદ્ધાંત લાગુ નથી પડતો મિત્રો? તો જિંદગીના વીમાને આ સિદ્ધાંત લાગુ પડતો નથી. આ સિદ્ધાંત કયો સિદ્ધાંત? નુકસાન વળતરનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી. ખાસ યાદ રાખજો મિત્રો, એમસીક્યુ માં પૂછાઈ શકે એવો સવાલ છે. આગળ આપણે મિત્રો ઉદાહરણ આપ્યા છે અલગ અલગ કે એક વ્યક્તિની 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવે છે અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો એને 3 લાખ મળે. કેમ કે વીમો કેટલો લીધો હતો? 3 લાખ. 5 લાખની વસ્તુ છે, 3 લાખનો વીમો લેવામાં આવે છે અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે છે તો એને કેટલા રૂપિયા મળશે? 3 લાખ રૂપિયા જ મળશે. કેમ કે વીમો કેટલાનો લીધો હતો? 3 લાખ રૂપિયાનો જ લીધો હતો. બીજું એક ઉદાહરણ આપને મિત્રો આપ્યું છે કે 5 લાખની વસ્તુ છે, 3 લાખનો વીમો લેવામાં આવે છે, વસ્તુ 2 લાખની નાશ પામે છે તો એને 1,20,000 ગણતરી પ્રમાણે પરત કરવામાં આવે છે. અને ત્રીજું એક ઉદાહરણ કીધું 5 લાખની વસ્તુ છે, 5 લાખનો વીમો છે, વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો એને પૂરેપૂરા 5 લાખ રૂપિયા પરત આપવામાં આવે છે. એટલે 3 ઉદાહરણ અલગ અલગ આપણી પાસે નુકસાન વળતરના તમે ટેક્સ્ટ બુક ની અંદર છે જોઈ શકો છો. તો મિત્રો આપણો સિદ્ધાંત જે છે આપણો સિદ્ધાંત એ છે કે નુકસાન સામે કેટલું વળતર ચૂકવવું. ત્યારબાદ ત્રીજો સિદ્ધાંત મિત્રો આપણે કીધો છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત છે મિત્રો? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. એટલે કે તમે માત્ર તમારી જ વસ્તુનો વીમો લઈ શકો છો, બીજાની વસ્તુનો વીમો લઈ શકાય નહીં. બીજાની નુકસાનીમાં આપણું હિત હોતું નથી એટલે બીજાની વસ્તુનો આપણે વીમો ન લઈ શકાય. તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત શું કહેવા માંગે મિત્રો? કે તમે એ જ વસ્તુનો વીમો લઈ શકો જેમાં તમારું શું છે? હિત છે. મતલબ કે જે વસ્તુના નુકસાન આપણે સહન કરવું પડતું હોય એ જ વસ્તુનો વીમો આપણે લઈ શકાય. આપણી ગાડી હોય તો એ નુકસાન આપને થાય તો આપણી ગાડીનો જ વીમો લેવાનો. બાજુવાળાની ગાડીને નુકસાન થાય એ આપને ન મળે એટલે એનો વીમો આપણે લઈ શકતા નથી. મતલબ આપણી માલિકીની વસ્તુનો જ વીમો આપણે લઈ શકાય, બીજી વસ્તુનો વીમો લઈ શકતા નથી. આગળ મિત્રો આપણે કીધું છે અંદર વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારનું વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. વીમો લેનારનું વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. એટલે કે જે વસ્તુનો તમે વીમો લો છો એની અંદર તમારું શું હોવું જોઈએ? હિત હોવું જોઈએ. મતલબ કે આપણે આપણી જ માલિકીની વસ્તુનો શું કરવાનો છે? વીમો લેવાનો છે. દાખલા તરીકે મકાન માલિકનું મકાનમાં હિત. દાખલા તરીકે શું કહે છે? મકાન માલિકનું મકાનમાં હિત. એટલે આપણે બીજી કોઈ વસ્તુનો વીમો લઈ શકતા નથી. એ ત્રીજો સિદ્ધાંત આપણો કીધો છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. અને ચોથો સિદ્ધાંત છેલ્લો આપણે મિત્રો આપ્યો છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત. તો મિત્રો હક બદલાનો સિદ્ધાંત જે છે હક બદલાના સિદ્ધાંતની અંદર શું કહે છે? તો હક બદલાનો સિદ્ધાંત જે છે એ હક બદલાના સિદ્ધાંતમાં તમને એવું કહે છે કે જ્યારે વીમા કંપની તમને તમારી વસ્તુ જે નુકસાન થઈ છે એની રકમ આપી દે છે તો જે નાશ પામેલી વસ્તુ જે નાશવંત વસ્તુ જે છે એનો જે વસ્તુ ઉપર હક જે છે હક કોનો લાગશે મિત્રો? વીમા કંપનીનો લાગશે. એટલે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે હક બદલાનો સિદ્ધાંત જે છે એ હક બદલાના સિદ્ધાંતમાં શું કહે છે? જો કે જ્યારે વીમા યોગ્ય વસ્તુઓ વીમો લેવામાં આવે અને તે નાશ પામે અને વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુ પર વીમા કંપની નાશ પામેલી વસ્તુ પર માલિકી હક મેળવે.
ત્યારે કે જ્યારે વીમા કંપની આપને જે વસ્તુ નાશ પામી છે એનું વળતર ચૂકવી દે છે એટલે જે તે વસ્તુ પર કોનો હક બની જાય મિત્રો? વીમા કંપનીનો હક બની જાય છે. એટલે નાશ પામેલી વસ્તુ જે છે, નાશ પામેલી વસ્તુ પર કોનો માલિક થઈ જશે? વીમા કંપનીનો. એટલે હક બદલાઈ ગયો. પહેલા વસ્તુનો હક કોનો હતો? આપણો હતો. હવે વસ્તુનો હક કોનો થઈ ગયો? વીમા કંપનીનો. એટલે નાશ પામેલી વસ્તુ જે છે એનો માલિકી હક બદલાઈ જાય છે એટલે એને હક બદલાનો સિદ્ધાંત આપણે કહીએ છીએ. છેલ્લે આપણે ચોપડીમાં પણ કીધું છે મિત્રો કે એનો મૂળ માલિકનો હક રહેતો નથી અને આ વળતર જિંદગીના વીમાને લાગુ પડતું નથી. આ જે સિદ્ધાંત જે છે એમસીક્યુ કરીને ટિક કરજો મિત્રો. જિંદગીના વીમાને લાગુ પડે નહીં, કારણ કે જિંદગીનો વીમો જે છે મિત્રો એમાં તમને નુકસાન ચૂકવી દે તો આપણા હાથ પગનું નુકસાન ચૂકવે તો કે આપણા હાથ પગ નહીં લઈ જાય. એટલે જિંદગીના વીમાને આ સિદ્ધાંત લાગુ પડતો નથી. કયો સિદ્ધાંત મિત્રો? હક બદલાનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી. તો મિત્રો ચાર જેટલા સિદ્ધાંત કીધા: સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. તો મિત્રો આ થયો આજનો આપણો સવાલ કે વીમાનો અર્થ આપી તેના સિદ્ધાંતો સમજાવો. આ સવાલ તમારે હોમવર્કની નોટમાં લખવાનો છે. વીમાનો અર્થ અને તેના સિદ્ધાંતો જે પ્રમાણે મેં બોર્ડ ઉપર લખેલું છે એ પ્રમાણે તમારે આ સવાલ હોમવર્કની નોટમાં લખવાનો છે. આ સાથે આજનો સવાલ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.